આજે આપણે ટોબેકો ચુવિંગ આપણા ગટ હેલ્થ પર કેવી રીતે ઇફેક્ટ કરે છે એના વિશે વાત કરીશું. ટોબેકો ચુવિંગ તમે જોવા જશો તો સૌથી કોમન વ્યસન છે આપણા ઇન્ડિયામાં, અને એના પર બ્લેક બોક વોર્નિંગ બી આવે છે, સ્ટીલ લોકો કન્ઝ્યુમ કરે છે. આપણને એટલી તો ખબર છે ટોબેકોથી કેન્સર થાય છે, માઉથના કેન્સર છે, અંડરડીના કેન્સર છે, સ્ટમકના કેન્સર છે, બધાને ખબર છે. પણ ટોબેકો ખાલી એટલું નથી કરતું. ટોબેકો ઘણી બધી બીમારીને ઉદ્ભવ આપે છે. ટોબેકો કોમન બીમારી જેમ કે ગેસ્ટ્રાઇટિસ છે, પેપ્ટિક અલ્સર્સ છે, એનું તો પ્રમાણ વધારે જ છે. પણ તમે જોશો તો ટોબેકો જે લોંગ ટર્મ પર લેતા હશે એમને બહુ કોમનલી કોન્સ્ટિપેશન થતું હશે. એ જ્યાં સુધી ટોબેકો ના લે ત્યાં સુધી એ લોકો સવારે સ્ટૂલ પાસ નથી કરી શકતા. તો ટોબેકો એ આપણા ઇન્ટેસ્ટાઇનની બધી નસો પર ઇફેક્ટ કરે છે અને વીક કરે છે, અને ટોટલ ડાયજેસ્ટિવ સિસ્ટમને ધીરે 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 ફેલિયર તરફ લઈ જાય છે. અને એ ફેલિયર થયા પછી જસ્ટ ખાલી કેન્સર નહીં, ઘણી બધી બીમારી, ચાંદાની બીમારી છે, બ્લીડિંગની બીમારી છે, પ્લસ કેન્સરની બીમારીનું પ્રમાણ વધતું હોય છે. તો ટોબેકોથી દૂર રહેવું અને પોતાને સ્વસ્થ રાખો. થેન્ક યુ.